નમસ્તે, હું સતેશા વડવાસા ગ્રામ પંચાયત સરપંચ. જેમ મેં હમણાં વિડીયો બનાવેલો તો જે ટોલ ટેક્સ ઉઘરાઈ રહ્યા છે તો રસ્તા તો સારા નથી આપી રહ્યા. તો જે વડવાસાથી લઈને આ બાજુ જે સલાલ બાજુ પણ એક બ્રિજનું કામ ચાલુ છે અને હાજીપુર ખાતે તો અમારી સાથે હાજીપુરના સરપંચશ્રી છે. તેઓ તમામ માહિતી જણાવશે કે કયા વર્ષમાં આ કામ ચાલુ થયેલું. તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલતમાં અત્યારે આ ફ્લાયઓવર છે. ગામના લોકો પણ આપણી સાથે છે, તો ગામના લોકોને શું તકલીફ પડે છે તે તમામ માહિતી એ લોકો આપશે. તો પહેલા આપણે જે સરપંચશ્રી છે પટેલ મહેન્દ્રકુમાર, તેમની પાસેથી ચોક્કસ એમની પાસે માહિતી છે કે કયા વર્ષમાં કામ ચાલુ થયેલું, પછી કોઈ કારણસર અટકી ગયેલું અને કેટલા સમય માટે આ ફ્લાયઓવર છે કાર્યરત રહેલું તે જણાવો. 2017 ની અંદર કામ ચાલુ કર્યું. 17 પર 3 વર્ષ સુધી કામ ચાલુ રાખ્યું. જે તે સમય કોરોના એ વખત કામ બંધ થઈ ગયું. કોરોનાના અંદર 1 વર્ષની અંદર બધું કામ બંધ કરવામાં આવ્યું. કોરોના પતી ગયા પછી નવું કામ ચાલુ કર્યું એટલે ઓવરબ્રિજનું કામ પૂરું કરતા 2 વર્ષ જેટલા નીકળી ગયા હતા. લગભગ 23-24 ની અંદર ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવેલું છે. જે તે સમયે જે ઓવરબ્રિજ તૈયાર કર્યો એ સમયે એન્જિનિયરો પોતે હતા અહીંયા હાજર, પણ કોઈ ગવર્મેન્ટ પ્રતિનિધિ હાજર રહ્યો તો આજે જે તકલીફ પડી છે ઓવરબ્રિજ દોરવાનો અને નવાસરથી કરવાનો એ મુશ્કેલી આવત નહીં. એ સરકારે પૂરેપૂરું ધ્યાન રાખવી જોઈએ. કોઈ પણ જગ્યાએ ઓવરબ્રિજ બનતો હોય ત્યાં આગળ સરકારના પ્રતિનિધિઓ જોવે, સરકારના માણસો જોઈએ, એની વિઝિટો જોઈએ અને ખરાબ કામ કરતા ગુણવત્તાશીઓનું કામ કરતા તેમનું સ્ટેન્ડર્ડ અટકાવવું જોઈએ. જેમ કે અમે ગામના સરપંચ છીએ, ગામમાં કોઈ પણ કામ ચાલતું હોય તો અમે હાજરી ત્યાં અવશ્ય આપીએ છીએ. તો જ્યારે આટલું મોટું કામ ચાલી રહ્યું છે ત્યારે પ્રતિનિધિઓ કોઈ દેખાતા નથી. તો આપણી પાસે ગ્રામજનો પણ છે, તો એ લોકો પણ જણાવશે કે આજે ખરેખર પરિસ્થિતિ થઈ તો એના કારણસર એમને શું તકલીફ પડે છે. તકલીફ તો પડે જ ને ભાઈ. અવર જવર કરવાની, બહાર જવું હોય તો બહાર ને જઈ શકાય નહીં. એ બધી તકલીફ તો ઘણી છે ભાઈ. અહીં નહીં તો પુલ તૈયાર ના થાય ત્યાં સુધી તકલીફ રહેવાની. અને ચોમાસું આવે એટલે બંધ થઈ જવાનું પાછું. ચોમા પેલા તો બહાર તો બંધ કરી દે એટલે પછી આ તો વડ હેડ્યું ધીમ ધીમ આખો વડ ધક્કા ખાવાના. ના તો હવે આવનારા દિવસમાં બીજા પણ આપણે ગામની વિઝિટ લઈશું. તો બધા હવે તૈયાર થઈ જાઓ કે આજે ખરેખર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટોલ ટેક્સની પણ જે દાદાગીરી ચાલી રહી છે. તો એક જ માંગ છે કે ટોલ ટેક્સ ત્યાંથી ઉખાડી લેવામાં આવે, કેમ કે અમારે કોઈ જરૂર નથી જો તમારે આવા જ રસ્તા બનાવવા હોય. ધન્યવાદ.